કામ બીજા કરવાના. અને કારણ કે સરદાર પટેલ સિવાય કોઈની પાસે છૂટકો નહોતો, કોઈ રાષ્ટ્રીય નેતા તો એમની પાસે તો હતા નહીં કે જેને આગળ કરીને પોતે રાજકારણ ખેલી શકે. એટલા માટે સરદાર પટેલને આગળ કર્યા. સ્વાભાવિક છે કે રાજકારણ, પોતાનું રાજકારણ કરવા માટે સરદાર પટેલને આગળ કર્યા. જો એવું ના હોય તો અમદાવાદનું એરપોર્ટનું નામ જે સરદાર પટેલ એરપોર્ટ રાખવાનું હતું, એનું પણ કાવતરું હતું. આ તો ઠીક છે કે ભાઈ વધારે પોલિટિકલ પ્રેશર થયું ને બધા વિરોધ કરવા માંડ્યો એટલે બંધ થયું. બાકી એક વાર તો પ્રેસમાં બોલાવ્યું હતું કે અદાણી એરપોર્ટમાં આપણું સ્વાગત છે એમ. એ બધાને ખબર છે, એની ઓડિયો વિડિયો ક્લિપો નીકળી છે. એમાં મારે કઈ કશું કહેવાની જરૂર નથી, આપણે પણ જોઈએ છે. હા, ઇવન શંકરસિંહ વાઘેલાએ, આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, એણે એવું કહ્યું હતું કે અમદાવાદનું સરદાર પટેલ નામ, એરપોર્ટનું નામ સરદાર પટેલ નામ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ રાખવાનું નક્કી થયું, બધું જ થયું ત્યારે આજ નરેન્દ્ર મોદીએ વિરોધ કર્યો હતો કે સરદાર પટેલનું નામ શા માટે તમે રાખો છો. તો એ આ શંકરસિંહ વાઘેલાએ કહેલી વાત છે. તો જુદું કરવું છે અને કેવું છે કંઈ અને કરવું છે કંઈ, એ આના ઉપરથી સ્પષ્ટપણે આપણે દેખાય છે.